ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે મસ્ત સવાર થઈ ગઈ છે અને નાસ્તા પાણી થઈ ગયા છે. આજે તો નાસ્તો તૈયારમાં ખાધો. એમ કહેવાય કે મમ્મીને ઘરેથી છે ને ઢોકળા આવ્યા હતા ગરમા ગરમ, એટલે હાર્દીને લંચ બોક્સમાં લઈ જવાના હતા ને, એટલે સવાર પપ્પા વહેલા આપી ગયા. અને શ્લોકને રાત્રે આવી ગયો તો તાવ, એટલે સવારે સ્કૂલે નથી ગયો. સવારે હું રાત્રે સૂતો ત્યારે જ કહેતો હતો કે મને પગને એવું દુખે છે અને શરદી જેવું થોડુંક હતું, પણ સવારે ઉઠવા ટાઈમે તો ફૂલ તાવ ભર્યો હતો. એટલે પછી એને જો આ દવા પીવડાવી દીધી સાંજે, અને રાત્રે નીંદર બગડી છે, જાગ્યો હોય તાવ હોય એટલે. તો જે હતી ને તાવની બધી પીવડાવી દીધી, તો ત્યાં તાવ ઉતરી ગયો છે, તો એ સૂઈ ગયો છે. પણ કીધું ભલે સૂતો, 10:30 થયા છે, 11 વાગે ને એટલે જાગે ને પછી એને દવાખાને લઈને જાઉં. અને ઢોકળા ખાઈ લીધા છે, શ્લોકના ભાગના વધ્યા છે. મસ્ત ગરમા ગરમ ઢોકળા અને દાળ ભાતનું કુકર મૂકી દીધું છે. કેમ કે પછી દવાખાનેથી આવીને શ્લોકને ભૂખ લાગે ને તો બધું પછી હળવું છે ને, ઢોકળાને વાથાવાળું નથી ખવડાવવું. તાવ આવે છે ને તો દાળ ભાત થઈ ગયા હોય ને તો ગરમ ગરમ દાળ ભાત ખાઈ લે. એટલે મેં દાળ ભાત મૂકી દીધા છે અને કામ હજી બધું બાકી છે. 10:30 થઈ ગયા છે. કચરા પોતા વાસણ બધું બાકી છે, પણ વાસણ આજ નાસ્તો નથી બનાવ્યો સવારે, એ ખાલી ચા પાણીના થોડાક જ છે. એટલે ફટાફટ બધું કામ લીપટાઈ દઈએ, પછી શ્લોક ઉઠે એટલે નવડાવી ધોડાવીને દવાખાને લઈ જાઓ. અને દાળ ભાતને એવું થઈ ગયું છે એટલે પછી શાક રોટલીને એવું જ બનાવવાનું રહેશે. તો આવું બધું ચાલે છે. દોડાદોડીવાળું છોકરાનો મજા ન હોય ને એટલે આપણને મજા ન આવે. એની તબિયત સારી હોય ને રસ્તા રમતા હોય તો ગમે, બાકી જરીકે એને મજા ન હોય ને એટલે આપણે અંદરથી તૂટી જઈએ. તો આવું છે મારી સાથે. આજથી મારે ડાયટ સ્ટાર્ટ કરવું હતું. હમણાં છે ને ગામડે ગઈ તો બહુ જ આમ બધા ભેગા બેસી બેસીને જઈમાં, એવો વજન વધી ગયો છે ને મારો, તો એના લીધે આખા શરીરમાં દુખે પછી બધું એમ. તો આજથી છે ને મારે હવે ડાયટિંગ સ્ટાર્ટ કરી દેવું છે એમ, એવું પ્લાનિંગ હું 2 દિવસથી કરું છું. કાલે જ કરું હતું, પણ કાલે એક મહેમાન આવી ગયા એટલે આખો દિવસ મહેમાન હતા, એટલે એની યારે જમવાનું થાય જ, એટલે કાંઈ થયું નહીં. જો ચાલુ થઈ ગયું હોય તો તમે સ્કીપ કરી શકો, પણ તમારે સ્ટાર્ટ કરવાનું જ બાકી હોય ને એટલે તમારથી પછી એમ થાય કે આજનો દિવસ જવા દઈએ. તો આજે સવારે જો પ્લાનિંગ કરતી હતી, તો કાલ સવારથી તો કાંઈ નાસ્તો ને એવું કરવું જ નથી અને ડાયટ સ્ટાર્ટ કરી જ દેવું છે. તો આજે મમ્મીની હાથે ઢોકળા આવી ગયા છો એટલે પછી રહેવાય. અને શ્લોકને હરખું નહોતું એટલે રાત્રે જાગવાનું થયું ને એટલે ભૂખ થઈ લાગી, એટલે મેં કીધું હવે કાલે વાત. એટલે આજકાલને એવું થયા રાખે છે. હવે ફાઇનલી ક્યારે સ્ટાર્ટ થાય ને જોવાનું છે. અને વધારે નહીં, પણ મારે 5 કિલો જેટલો વેઇટ લોસ કરવાનો પ્લાનિંગ છે, કે એટલો થઈ જાય ધીમે ધીમે. આપણે ખાતા પીતા એમ, એવું નહીં કે ભૂખા રહીને જ કરવાનું. પણ હવે જોઈએ છીએ. હવે આના પછીનો વ્લોગ આવશે ને મારી ડાયટ જર્નીનો જ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો, તો તમને લોકોને ખ્યાલ આવે કે કઈ રીતનું ડાયટ હું લઉં છું અને કઈ રીતે. આના પહેલાં પણ મેં એવી રીતે ડાયટ કરીને 10 કિલો વેઇટ લોસ કર્યો હતો, પણ પછી પાછા ખાવા પીવા માંડીએ અને પછી બધું પાછું હતું એવું ને એવું થઈ જાય. એટલે આ રીતનું છે. કોઈ દવા કે કોઈ વસ્તુ નહીં, હું બસ થોડી વાર વોક કરવાનું ને થોડું ખાવા પીવામાં ધ્યાન આપવાનું. એવી જ રીતે હું મારું વેઇટ લોસ કરું છું. અમે મારો છે ને વજનનો કાંટો કાઢી રાખ્યો હતો. મેં તો કાલથી સ્ટાર્ટ કરવું છે, ડાઇનિંગ ટેબલ ઉપર જ મૂક્યો, એ ભૂલાય નહીં ને. પણ તોય આવું બધું તો એક સ્ટાર્ટ કરવું ને એ જ એક અઘરું છે. થઈ જાય ને પછી વાંધો ન આવે. તો આ રીતનું છે. હવે શ્લોક જાગે ને એટલે પછી દવાખાને લઈને જઈ આવી, બતાવી આવી એક વખત, દવા પીવે એટલે સારું થવા માંડે. જો અહીંયા દાળ એ મુકાઈ ગઈ છે ને અહીંયા ભાતે થાય છે. ત્યાં દાળ ભાત રેડી થઈ જાય ને ત્યાં આપણે કામ કરી લઈએ.
11:15 થઈ ગયા અને બધું જ કામકાજ કરીને ફ્રી થઈ ગયા. હવે શ્લોકને જગાડું કે પાછું તાવ કેવું નથી ભરાઈ ગયું ને, કેમ કે એ રૂમમાં હું ગઈ જ નથી. મેં તો જો જઈશ ને તો વળી જાગી જશે ને નીંદર નહીં થાય તો પાછો તાવ ભરાશે. મેં ભલે સૂતો એ રૂમમાં કચરા પોતા નથી કર્યા, કાંઈ જ નહીં, એમનેમ જ છે બધું, અંદર રૂમ ખોલી જ નથી. એટલે હવે બધું જ કામ કરીને ફ્રી થઈ, પાણી બાણી પી લઈએ. અને ગરમી એટલે સખત ગરમી છે. અને હવે પછી શ્લોકને જગાડું અને કેવું છે ને તાવ છે કે શું ચેક કરું અને પછી દવાખાને જઈ આવીએ. જો જાગી જાય તો, અને જો સૂતો રહીને તો પાછી થોડી રસોઈનું કામ પૂરું કરીને પછી જઈશ, પણ એને ઉઠાડવો નથી, ભલે સૂતો. હાઈસ પાણી પીએ ને ત્યારે શાંતિ થાય, એટલી ગરમી છે ને કામ કરીએ એટલે આમ પરસેવા રેપ જેપ થઈ ગયા. સવારે નાહ્યા હોય ને પણ નાહ્યા ન નાહ્યા એવું લાગે, પાછું એક વખત નાહવું પડે, બધું કામકાજ કરીને ફ્રી થાય ને એટલે ત્યારે એમ થાય હાઈસ શ્લોકને જોઈ લઈએ એકવાર. કેમ છે? હે ગરમ નથી ને? જોવા દે તો. અવાજ બેસી ગયો છે શરદીને લીધે. ગરમ પાણી પીવું છે? ચાલ બહાર આવતો રહે, ફ્રેશ થાવ તો બ્રશ ને એવું કહીને ગરમ પાણી કરી દો, હો ને? ચાલ. ક્યાંથી તાવ આવી ગયો શ્લોક તને અચાનક? હા તો ફેન્ટા ન પીવાય ને બેટા, શું કામ પીધી? હે ખબર ન પડે શરદી થઈ? ઘરે તો નથી પીતો ક્યારે સોડા, ત્યાં કેમ પીધી? મમ્મી ન હોય એટલે પછી ચાલે બધું. કાંઈ નહીં, ચાલ હવે ફ્રેશ થઈ જાય, બ્રશ ને એવું કરીને પછી ગરમ પાણી કરી દઉં ને પી લે, અવાજ ખુલી જશે. દવાખાને જવું છે? દવા લઈ આવીશ? એવું નથી કાંઈ? હા તો કાંઈ નહીં, ચાલ તું ગરમ પાણીને એવું પી લે. ચાલ બ્રશ ને એવું કરી લે ને ગરમ પાણી કરી દો. શ્લોક કેવું છે હવે તને? અવાજ બેસી ગયો છે ખાલી. ગરમ પાણી પી લે, 2-3 વખત ગરમ પાણી પી જાય છે. તો દવાખાને જવું છે કે નથી જવું? જઈ આવું છે? કેમ? કેમ નથી જવું? દવા પીવી પડે એટલે? એમાં કડવી દવા મળે, કડવી પીવી તો ઉલટી થાય, એ તાર મનમાં એવું છે એટલે કાંઈ વોમિટ ન થાય. કાંઈ નહીં, રાહ જોઈએ. જો સારું થઈ જાય તો કાંઈ નથી જવું, અને એવું લાગે કે તાવ ભરાય છે તો જાશું, બરાબર? હવે પછી છે ને પાણી પી. અને આજે સ્કૂલમાં શું હતું? અર્થ એનું ડ્રોઈંગ કરવાનું હતું, આજે અર્થ ડે છે તો તું ઘરે કરવા માંડ. હવે સ્કૂલે નથી ગયો ને તો. હા ચાલો. જો અહીંયા શ્લોક છે ને ડ્રોઈંગ કરે છે, પણ હવે એને થોડું સારું લાગે છે તો અહીંયા દાળ ભાત ઠંડા કરવા મૂક્યા છે ને, થોડાક દાળ ભાત ખાઈ લઈને એટલે થોડુંક સારું ફીલ થાય ને, સારું લાગે છે ને હવે. એટલે આપણે દવાખાને નથી જવું, પછી એવું લાગશે તો જાશું, બરાબર ને? પાણી બહુ પીવાનું અને સરસ દાળ ભાત ને એવું ખાઈ લે એટલે પેટમાં ભૂખ ન હોય અને પાણી પીવો ને એટલે તાવ આવે જ નહીં. ચાલ આ દાળ ભાત ઠંડા થઈ ગયા છે ને ખાઈ લે. હો આટલું ખાઈ લેશે ને પાણી પી લેશે ને. કાલે છે ને પાછા મહેમાન હતા ને તો એની જોડે એટલો રહીમો છે, સૂતો નથી ને એટલે બધો થાક ને બધું ભેગું થયું છે. જો બપોરના 2:10 થઈ ગઈ છે અને પંકજ જમવા આવી ગયા છે, જમવા બેસી ગયા છે. અને હાર્દી બાથરૂમમાં જો આવી ગઈ સ્કૂલેથી નાહી છે. ગરમી જેટલી છે ને જમવામાં છે. મમ્મીની ઘરેથી સવાર જે નાસ્તામાં આવ્યા હતા ને ઢોકળા ને ભીંડાનું શાક, કચુંબર, રોટલી, દાળ ને ભાત. રેડી? ફર્સ્ટ ક્લાસ. લેટ થઈ ગયું એટલે ને 2:15 થયા. અમે તો જમી લીધું, પછી કેટલીક વાર રાહ જોવી, ભૂખ લાગી હતી તો. શ્લોકે જમી લીધું. રેડી હો, પછી કાંઈ વાંધો ન થયો. મેં ફાઇલ ને બધું તૈયાર કર્યું હતું. મેં તો દવાખાને ઉઠે એટલે જઈ આવી એમ.
પણ એવું ઉઠ્યો તો કે ખાલી અવાજ બેસેલો છે, મને સારું છે. પછી ગરમ પાણી પીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, હું ગરમ પાણી પીધું. હા, એણે કીધું મને કા એટલે. પણ હવે સારું હતું, સરસ જમીએ લીધું. દાળ ભાત ખવડાવી દીધા પેલા 10 વાગે, 10:30 ઉઠ્યો ને ત્યાં દાળ ભાત ખવડાવી દીધા. નહીં, એને નથી ખાધો, દીદીએ ખાધો કા, શ્લોકે કાંઈ નથી ખાધો. હવે થોડીક વાર આરામ કરી લેજો, સૂવું તો પડે જ થોડી વાર, હને 5 વાગે ઉઠી જજે. પછી વર્ક, પાછી 5 વાગે આપણે વર્ક કરી લેજો, હોમવર્ક. સારું છે ને, કંઈ વાંધો નથી. ઠંડો છે બધું ઇરેઝ કરવું પડશે ઓલામાં. આ તો કરવાનું ઇરેઝ. બીજું પેપર લેવું પડશે. બસ જો ડ્રોઈંગ બનાવ્યા રાખે ને પેપર બગાડ્યા રાખ્યો, આ જ કામ છે શ્લોક. ઉઠીને જે કરવાનું હોય ને પહેલાં થોડીક વાર સૂઈ જવાનું આરામ કરીને પછી. હા, અમે ડિનર કરવા બેસી ગયા છીએ અને ડિનરમાં છે શ્લોકની ફેવરિટ વસ્તુ, શ્લોકને બહુ ભાવે એવું. અહીંયા બનાવી છે મસ્ત ભાજી, શ્લોકને બહુ જ ભાવે. ભાજી સાથે બનાવ્યા છે ભાખરી અને રોટલી. શ્લોક માટે રોટલી, બીજા બધા માટે ભાખરી. અડદના પાપડ, તાજી કેરી. તમે તો આની જ થાળી ભરી લીધી પંકજ, નાસ્તાની જ થાળી ભરી લીધી, જમવાનું નથી. કક્કડ બક્કડ પણ એટલું જ. ઠંડી છાશ, બક્કડ લઈ લ્યો. હાલો, કક્કડના બક્કડ. તારે શ્લોક બક્કડ બોલ તો. કક્કડ બક્કડ શ્લોક કક્કડ બક્કડ કહેવાય. તારે આજે કક્કડ બક્કડ ઓનલી ભાજી અને ભાખરી. બસ એવું જ હોવું જોઈએ. આવું કક્કડ બક્કડ સવાર નાસ્તામાં જોઈએ. અત્યારે નાસ્તામાં કરવાનું લઈ લ્યો જાતે લઈ લ્યો મહેમાનો. મમ્મી તો મહેમાન જ કહેવાય ને, અમારે પીરસવું પડે તો મહેમાન. લ્યો. અમારા ઘરમાં છે ને એક બાપુજી, હું કે આદિ તારે ગઈઠું માણા છે, ગઈઠું માણા. ખીચડી ને કઢીને એવું ખાય ને, ભાખરી ને ભાજી ચોળીને કોઈ ખાય, ભાખરી ને ભાજી ચોળીને ખાય. એક્સપેરિમેન્ટ કરવાનું. ગઈઠું માણા છે અમારે. તમારે ખાવું પંકજ એવું ચોળી? મમ્મી આમાં છાશની ડીશ ક્યાં ગઈ? તે અંદર ધક્કો મારીને જવા દે. ડૂબી ગઈ અંદર. હું ડૂબી ગઈ? નથી આવડતું. અવાજમાં ફેર તો છે જ થોડો. અને તેરતા નથી આવડતું. શરદી જ છે, બીજું કઈ નથી. તું અંદર વહી ગઈ. સાંજે છે ને ઘરે આવે ને એટલે આઈપીએલ ચાલુ છે. આપણને સવારનું એમ હોય કે હમણાં હાંજે આવશે ને એ લોકો તો આવે ને લઈને જલ્દી ઘરે જઈને આઈપીએલ જોવા બે જાય. હવે તો કંટાળો આવી ગયો છે, એમ થાય કે આ પૂરું થાય તો સારું. એમને તો તમે મૂંડી હલાવા રાખો, એમાં શું વાત કરે તમને? આઈપીએલમાં તમારે ઇન્ટરેસ્ટ હોય બધો, જોવે જ નહીં તો કાંઈ વાત, કાંઈ મજા જ નથી આવતી. હવે પૂરી ક્યારે થવાની છે? કેટલો ટાઈમ બાકી છે? 1 મહિનો એટલે મારે વેકેશન આમ જ કાઢવાનું છે આઈપીએલમાં એમ એવું છે બધું. 1 મહિના પૂરી થઈ જાય. હું રોજ એમ થાય ખાંજે ઘડીક વાર વોકિંગ કરવા જાય કંઈક, પણ તમારે આઈપીએલ જ આવતી હોય, શું જવાનું? ભલે તો વોકિંગ કરી આવો ને તમે, જાઓ ને એમાં. મારે ક્યાં જરૂર છે વોકિંગની? નહીં તો બરોબર છે. એ જ એક વાંધો, તમારે જરૂર નથી ને મારે ફૂલ વોકિંગની જરૂર છે. સંઘને દ્વારકા કેમ પુગાડવું આમ? તોય હેલ્થ માટે સારું, એવું કંઈ ન હોય કે જાડા ન હોય તો વોકિંગ ન કરાય. લ્યો, દિવસમાં એટલી વાર ચલાવી જ જતું. અમારે કેટલું કામ હોય, આખા દિવસનું કેટલું ચલાઈ જતું હોય તો પણ મારું વજન તો હોય નથી ઉતરતો. પાણી પીવીને તોય વજન વધી દીદી જાય. પહેલા જાડી થઈ, અત્યારે જાડી થઈ દીદી. દીદી કાંઈ નથી, તમે 3 માંથી કોઈ નથી, હું એક જ 20 છું. કિલો વજન થઈ ગયો. મારે એકને જ ઉતારવાનો છે. હું કાલથી પંકજ પ્લાનિંગ કરું છું. હોય, હું કાલથી પ્લાનિંગ કરું છું. અરે વાહ, વેરી ગુડ, કયો? કોંગ્રેચ્યુલેશન. ડાયટિંગ કરવાનું. હું રોજ પ્લાન, હું 4 દિવસથી પ્લાનિંગ કરું છું, પણ મને મેળ શરૂ જ નથી થતું. એક વખત શરૂ થઈ જાય પછી વાંધો નહીં આવે, પણ પ્લાનિંગ કરવું નહીં, જે અઘરું છે. કાલ કરું છું, પણ કાલ મહેમાન આવી ગયા. શેનું કોંગ્રેચ્યુલેશન? ખબર વગર હે ને કોંગ્રેચ્યુલેશન.
કાલ પતલી થઈ જાય કાલ પતલી થઈ જાવ હાય તાર મોઢામાં ઘી હા કર કાલથી તો હજી મહેનત શરૂ કરીશ પછી આપણે અઠવાડિયામાં જોશું કે શું થાય છે એમ એટલે કાલ સવારથી લે તને નથી ને ના ના મને કઈ થોડું ગરમ છે આખો ગરમ કરી દો છો કાંઈ નહીં શ્લોક હવે તો ને ફટાફટ નાઇટ ડ્રેસ પહેરી સુઈ જા ને કે આજે તો સ્કૂલે જવાનું જ છે તાવ આવે તોય ભલે ન આવે તોય ભલે ને ગમે એમ થાય તોય જવાનું જ છે બરાબર ઓલા બસ વાળા ભાઈ કઈ જતા હતા પછી હા પેલો બાબુ કેમ નો આવ્યો બાપુ કેમ ન આવ્યો સાચી ને, ખોટું નહીં, સાચી. ના ના તું ફટાફટ છે ને નાઇટ ડ્રેસ પહેરીને જો દીદી સુવાઈ વહી ગઈ અંદર 9 વાગ્યા છે ને જો હાર્દી સુઈ ગઈ છે અને તું ફટાફટ નાઇટ ડ્રેસ પહેરીને અંદર આવી ચાલ ભગવાન પગે લાગી લે હવે હું સુઈ જાઉં છું અને મને તાવ ન આવે જલ્દી જલ્દી સવારે ઉઠી સ્કૂલે જાઉં બરાબર ને? હાલો નાઇટ ડ્રેસ પહેરીને આવો હા ભગવાનને કાંઈ ને આપણે એ વિડીયો પૂરો કરી દઈએ હાલો એટલે પછી કાલે પછી નવો મસ્ત ડાયટિંગ ચાલુ થાય સવારમાં વહેલું ઉઠીને વોક કરવા જવાય ને બધું બરાબર ને એટલે કે શ્લોક કરશે વિડીયોના હે બોલ તો હાલ તો. ત્યારે મમ્મી અત્યારે ફ્રી છો બહુ સારી લાગી ઓહોહો. જો આ હું બોલવા આપણે બે જોડે મારા જોડે જોડે અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો બાય બાય ગુડ નાઇટ મસ્તી